નમસ્કાર દર્શક મિત્રો, હું છું પ્રિયનલ. આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ. હવે જોઈએ રાજ્યના મુખ્ય સમાચારો. રાજ્યમાં 24 કલાકમાં 12 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો. 38 તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો. જ્યારે વરસાદ અને વાવાઝોડાના લીધે રાજ્યમાં 11 લોકોના મોત. ડીસા શહેરની અંદર વરસાદની સાથે કરા પડતા જગતનો તાત મુશ્કેલીમાં. શક્કરટેટીથી લઈને તરબૂચ સુધીના પાકોમાં ભારે નુકસાન. બનાસકાંઠાના સુઈગામ અને ધાનેરાના આશિયા ગામે વીજળી પડતા 2 લોકોના મોત નીપજ્યા. હવે જોઈએ સમાચાર વિગતવાર. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સોમવારે બપોર પછી ઝડપી પવન અને ધૂળની ડમરીઓ બાદ સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર વરસાદી ઝાપટા સાથે કરા પડ્યા હતા. જોકે હજુ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત, અમદાવાદ અને સૌરાષ્ટ્રના કચ્છ સરહદી વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો 24 કલાકમાં વાતાવરણમાં આવેલા પલટાથી વહેલી સવારથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 12 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો અને 38 તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. જ્યારે વાવાઝોડા અને વીજળીના કારણે રાજ્યમાં કુલ 11 લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે રાજ્યના અચાનક વાતાવરણના પલટાના કારણે ઠેર ઠેર કમોસમી વરસાદ થયો છે. કેટલીક જગ્યાએ તો કરા પણ પડ્યા હતા અને લોકોને ગરમીથી રાહત મળી છે. પરંતુ પાકને નુકસાન થવાના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. તો દેશમાં આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાના અનુમાન છે અને ચોમાસાના 4 મહિના દરમિયાન સરેરાશ 96% વરસાદ થશે. હવામાન વિભાગે આજે આ વર્ષ દરમિયાન દક્ષિણ અને પશ્ચિમ ચોમાસાનું પ્રથમ અનુમાન જાહેર કર્યું છે. દેશભરમાં ગતરોજ બદલાયેલા મોસમના કારણે ભારે નુકસાન થયું છે, જેમાં સૌથી વધુ નુકસાન 8 રાજ્યોમાં થયું છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ, હરિયાણા અને નવી દિલ્હીમાં વરસાદ, વાવાઝોડું અને વીજળી પડતા 35 લોકોના મોત થયા હતા, જ્યારે 40 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે હવામાન વિભાગે કહ્યું કે આજે અને ગુરુવારે પણ આ પ્રકારનું વાતાવરણ રહેશે. હવામાન વિભાગ મુજબ પાકિસ્તાનથી આવેલા પશ્ચિમી વિક્ષોભ અને છેલ્લા 3 થી 4 દિવસોથી ચાલી રહેલા હીટવેવને લઈને દેશના પશ્ચિમ ઉત્તર ભાગમાં, મધ્ય ક્ષેત્ર અને વિદર્ભ અને પશ્ચિમ બંગાળમાં ભારે વાવાઝોડું સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે રાજ્યના 33 જિલ્લામાંથી 18 જિલ્લામાં ભારે વરસાદ પડ્યો, જેમાં પાટણ, રાજકોટ, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબીમાં વરસાદ પડ્યો, જેમાં 11 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે રાજસ્થાનમાં પણ 11 અને મધ્ય પ્રદેશમાં 10 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે પંજાબમાં 2, હરિયાણા, ઝારખંડ, મહારાષ્ટ્ર અને હિમાચલમાં 1-1ના મોત નીપજ્યા છે. ડીસા તાલુકાના તોફાની પવન બાદ બરફના લીંબુથી માંડી મોસંબીના કદના કરા પડ્યા હતા અને ખાસ કરીને શક્કરટેટીને તરબૂચના પાકને સોથોળી જવા પામ્યો છે. તેથી ખેડૂતોને કરોડો નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે કરા વર્ષા ખેડૂતો માટે ફરી એકવાર પડતા ઉપર પાટું પુરવાર થઈ રહી છે. છેલ્લા ઘણા દિવસથી ડીસા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પાર પહોંચી જતા લોકો ગરમીથી અકળાઈ ઉઠ્યા હતા. પરંતુ ગઈકાલથી અચાનક મોસમે કરવટ લેતા વાતાવરણ વાદળછવાયું થઈ ગયું હતું અને આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ અચાનક જ તેજ પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ જોતજોતામાં આકાશમાંથી લગભગ બરફના કરા પડવાની શરૂઆત થઈ ગઈ હતી. અચાનક આટલા મોટા આકારના બરફના કરા પડવાની શરૂઆત થતાં લોકો પણ અચંબિત થઈ ગયા હતા અને ડીસા શહેરના રસ્તા પર બરફની ચાદર છવાઈ ગઈ હતી. બરફના કરા પડતા સૂકાભઠ્ઠ ડીસા શહેરમાં કાશ્મીર જેવો માહોલ સર્જાયો હતો અને રસ્તામાં પણ સફેદ બરફની ઢંકાઈ ગયા હતા. ઉનાળામાં આષાઢી માહોલ સર્જાતા વીજળીના કડાકા અને ભડાકા સાથે બરફવર્ષા થઈ હતી. ત્યારે સુઈગામ તાલુકાના ચાળા ગામે રહેતા કાનજીભાઈ રૂપસીભાઈ માળી ઉંમર વર્ષ 40 પોતાના 2 મિત્રો સાથે ખેતરમાં પડેલા અજમાના પાક ઉપર મીણિયું ઢાંકી રહ્યા હતા. તેવામાં બપોરે 4 કલાકે વરસી રહેલા વરસાદ સાથે એકદમ કડાકા સાથે વીજળી પડતા કાનજીભાઈ શરીરનો છાતીનો ભાગ દાઝી જતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે બાજુમાં ઉભેલા 2 મિત્રોને વીજળીનો અવાજ અને ધડાકા સાંભળી નાસી છૂટ્યા હતા. મૃતક કાનજીભાઈના મૃતદેહને સુઈગામ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. 40 વર્ષીય યુવાનના અકાળે મોતથી તેમના પરિવારજન ઉપર આભ તૂટી પડ્યું છે અને તેમના પરિવારજનોમાં આક્રંદના દ્રશ્યો છવાયા હતા. અને એક ઘટનામાં ધાનેરા તાલુકાના આશિયા ગામે પણ વીજળી પડતા 18 વર્ષીય કમલેશભાઈ રબારી નામના યુવકનું મોત નીપજ્યાના અહેવાલ મળી રહ્યા છે.
ધાનેરા જમીનમાં અનેક કૌભાંડો ધાનેરા તાલુકામાં જમીન બારોબાર વેચાણ કરવાના તેમજ ખોટા ખેડૂત બનાવી દેવાના કિસ્સાઓ અનેક બહાર આવી રહ્યા છે અને જો જિલ્લા સમાહર્તા દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવે તો મોટા પ્રમાણમાં કિસ્સાઓ બહાર આવે તેમ છે અને ખોટા ખેડૂત બનાવવા માટે ધાનેરા તાલુકાને હબ બનાવી દેવામાં આવેલ છે, જેમાં 2 સનદી અધિકારીઓના પત્નીને પણ ખોટા ખેડૂત બનાવવાના બનાવો બની ચૂક્યા છે। 14 લોકો સામે જમીન ઠગાઈની ફરિયાદ થવા પામી છે। શાંતાબેન નીલાભાઈ રબારી રહેઠાણ આસિયા તાલુકો ધાનેરા, દિનેશભાઈ નીલાભાઈ રબારી રહેઠાણ આસિયા તાલુકો ધાનેરા, ભાવનાબહેન નીલાભાઈ રબારી રહેઠાણ આસિયા તાલુકો ધાનેરા, કમલેશભાઈ નીલાભાઈ રબારી રહેઠાણ આસિયા તાલુકો ધાનેરા, વાહજીભાઈ ભીખાભાઈ રબારી રહેઠાણ આસિયા તાલુકા ધાનેરા, મફાભાઈ મસરૂભાઈ રબારી રહેઠાણ આસિયા તાલુકો ધાનેરા, જોરાભાઈ ભીખાભાઈ રબારી રહેઠાણ આસિયા તાલુકો ધાનેરા, કરસનભાઈ મસરૂભાઈ રબારી રહેઠાણ આસિયા તાલુકો ધાનેરા, કાળુભાઈ મસરૂભાઈ રબારી રહેઠાણ આસિયા તાલુકો ધાનેરા, દિનેશભાઈ રત્નાભાઈ કણબી રામપુરા મોટા તાલુકો ધાનેરા, રમેશભાઈ રત્નાભાઈ કણબી રહેઠાણ રામપુરા મોટા તાલુકો ધાનેરા, જીવાબેન રત્નાભાઈ કણબી રહેઠાણ રામપુરા મોટા તાલુકો ધાનેરા, દરગીબેન દિનેશભાઈ કણબી રહેઠાણ રામપુરા મોટા તાલુકો ધાનેરા, ધાનેરા ગામના સર્વે નંબર 235ની 8 એકર જમીન માલિકે 2 લોકોને વેચી મારતા પ્રથમ ખરીદનાર પાર્ટીએ 14 જેટલા લોકો સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ધાનેરા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે, પરંતુ જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ધાનેરા તાલુકામાં મોટા પ્રમાણમાં જમીનના કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ છે। ધાનેરા પોલીસ મથકે 14 લોકો સામે જમીનની છેતરપિંડી બાબતે ફરિયાદ નોંધવા પામી છે, જેની પોલીસ હકીકત એવી જાણવા મળેલ છે કે ધાનેરા ગામની સીમની સર્વે નંબર 235ની 8 એકર જેટલી જમીન મૂળ માલિક સિપાઈ સાહેબ ખાન હસન ખાનના નામે હતી, પરંતુ તેઓએ આ જમીન તારીખ 9 નવેમ્બર 1959ના રોજ 99 વર્ષના ભાડા પટ્ટે આસિયા ગામના રબારી ભીખાભાઈ જેતાભાઈને આપેલ અને તેની નોંધ પણ પાડેલ। ત્યાર પછી આ જમીનમાં ભીખાભાઈ રબારીએ તારીખ 8 જૂન 1984ના રોજ પોતાના ભાઈ મસરૂભાઈ જેતાભાઈનું નામ દાખલ કરાવેલ। ત્યારબાદ ભીખાભાઈ રબારી તારીખ 5 ઓક્ટોબરના રોજ મૃત્યુ પામતા આ જમીનમાં વારસાઈ થતાં મરણ જનાર ભીખાભાઈના 3 પુત્રો અને 3 પુત્રીઓએ તેમની પત્નીનું નામ દાખલ થયેલ। ત્યારે બીજી તરફ આ જમીન મૂળ માલિક સાહેબ ખાન હસન ખાનના સિપાઈના વારસદાર શબ્બીર ખાન હયાત ખાન તેમજ અન્ય 8 ઇસમોએ આ જમીન તારીખ 20 માર્ચ 2003માં બાબુભાઈ જોગાભાઈને 2,51,000માં વેચાણમાં આપેલ અને આ વેચાણ લેનાર તેમજ જમીનના ભાડુઆત નીલાભાઈ ભીખાભાઈએ આ જમીન રાજુસિંહ સવાઈસિંહ સોઢા તેમજ દેવડા ડુંગરસિંહ ભારતસિંહને વેચાણ આપેલ અને તે પૈકી 21,51,000 દસ્તાવેજ કરતા સમયે જમીન માલિકને આપેલ તેમજ જે ભાડુઆત હતા તેઓને પોતાનો હક જતો કરવા માટે 85 લાખની માતબાર રકમ આપેલ અને તેઓએ તે હક જતો કરેલ, પરંતુ ફરી આ મેટર RTS કેસ દાખલ થયેલ અને મેટર કોર્ટમાં જતા કોર્ટે રબારીઓના નામ દાખલ કરવા જણાવેલ, જેથી નામ ફરી દાખલ થતાં આ જમીન ફરીથી આ જમીન નામ દાખલ થયેલ રબારીઓએ જમીનનો સોદો રામપુરા મોટા ગામના દિનેશભાઈ રત્નાભાઈ પટેલ સાથે કરીને જમીન વેચી મારેલ, જેથી આ જમીનમાં ઠગાઈ કરનાર ઇસમો તેમજ બીજી વખત જમીન ખરીદનાર લોકો સામે ધાનેરા પોલીસ મથકે પ્રથમ જમીન ખરીદનાર રાજુસિંહ સવાઈસિંહ સોઢા રહેઠાણ રામસણવાડાએ ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી છે। સર્વે નંબર 235 વાળી જગ્યા ધાનેરા જે 2012માં મેં હરિજન બાબુભાઈ જોગાભાઈ પાસે રાખેલી, તે વખતે બીજા હકમાં રબારી મફાભાઈ મસરૂભાઈ વગેરે 6 ભાઈ હતા, નીલાભાઈ મસરૂભાઈ, વાહજીભાઈ મસરૂભાઈ વગેરે, અને વાહજીભાઈ બાબુભાઈ જોગાભાઈ પાસે મેં દસ્તાવેજ લીધેલો 9,57,000 રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી ભરીને 21,51,000માં, અને બીજા હકમાં રબારી હતા, કબજો ભોગવટો એમના પાસે હતો, એ રબારીને હું મળી અને એમને 85 લાખ રૂપિયા રોકડા આપી અને એમને મને સબ રજિસ્ટ્રાર કચેરી ધાનેરામાં સંમતિ લેખ કરી આપેલો, વત્તા મને 500 રૂપિયાના સ્ટેમ્પ ઉપર વેચાણ ખર્ચ લખી આપેલું અને મને કબજો ભોગવટો બધું આપી દીધેલું, રેકર્ડ ક્લિયર થઈ ગયું હતું। એના પછી એક દાવો ચાલુ હતો, એ વિડ્રો કરવાની શરત હતી દેસાઈઓ રબારીઓની, પણ મને અંધારામાં રાખી જગ્યા દાવો 2-4 વર્ષ ચાલ્યો, પછી એમના ભાઈ એક્સપાયર થઈ ગયા, એટલે મને કીધું કે હું આ ભાઈ મારા ભાઈ એક્સપાયર થઈ જાય, હું નવો નામ વારસાઈમાં દાખલ કરી અને તમને દસ્તાવેજ કરી આલું। એવામાં દિનેશભાઈ ડૉક્ટરને ખબર પડી
કે આ જગ્યા એક મફતના ભાવમાં મળે અને રબારી વેચવા ફરે, એટલે રબારીનો કોન્ટેક્ટ કર્યો દિનેશભાઈએ અને આ જગ્યા મફતના ભાવે, હાલ એ જગ્યા 4.5 કરોડની જગ્યા છે, જૂની શરતની 1 રૂપિયા પ્રીમિયમ ભરવાનું નથી એનું. એટલે દિનેશભાઈએ રબારીને વિશ્વાસમાં લઈ અને પૈસા આપી દસ્તાવેજ કરી લીધો. મને એવી જાણ થતાં દિનેશભાઈ આ જગ્યા રાખી તો મેં ડૉક્ટર દિનેશભાઈનો કોન્ટેક્ટ કરેલો. દિનેશભાઈને કીધું મેં 85 લાખમાં આ જગ્યા રાખેલી છે, મારી પાસે એના એવિડન્સ છે, મારા નામના ઉતારા 4 વર્ષથી નીકળતા હતા અને આ જગ્યામાં કબજો ગોપોટો મારો છે. મેં એમને ટોટલી એવિડન્સ બતાવેલો, રૂબરૂ આપેલો, ફોનમાં વોટ્સએપે કરેલું મેં એમને. છતાં એમને મને એવું કીધેલું કે રાજુસિંહ આ જગ્યામાં તમારે આપવાનું નથી, આ જગ્યા હું લઈશ, તમારથી જે થાય કરી નાખવાનું. માને આ જગ્યામાં રસ છે, મફતના ભાવમાં મળે હું કેમ ન લઉં? અને રબારી મને બોયતરી આપે. એમને કાયદાનું ભાન ભૂલી લાલચમાં આવી અને મોટા પૈસા કમાવા માટે કરી અને આ જગ્યા મારી હતી છતાં મારું ચીટિંગ કરી રબારીના કહેવાથી એમને ખબર હોવા છતાંય આ જગ્યા રાખેલી. મેં એમને વિનંતી કરી છતાંય માન્યા નહોતા અને દસ્તાવેજ થઈ ગયા પછી વારંવાર મારા ઘરે અમુક 2-4 માણસો મોકલ્યા, મારી નાખવાની ધમકી આલી, ધાક ધમકીઓ ચાલુ રાખી. ઘડીકમાં એક બીજો વ્યક્તિ આવે કે તમે આટલા પૈસા નીકળી જાઓ, તમે આટલા પૈસા નીકળી જાઓ, પણ મેં સમાધાન કરવાના કોઈ મારો મૂડ હતું નહીં, કારણ કે જગ્યા મારી જ છે ત્યારે મારી ભરે છે. મને કોર્ટ ઉપર સંપૂર્ણ ભરોસો હોય, મને ન્યાય મળવાનો જ છે. જમીન વિવાદનો કેસ છે, એ બાબતે આપનું કહેવું શું છે? જમીન વિવાદે અમારા ધાનેરામાં આવેલી 135 નંબરની રેવન્યુ રેકોર્ડ જોઈ અને એમાં રબારીઓના નામે દસ્તાવેજ હતો, ઉતારામાં પણ નામ હતું અને પેલામાં આપણે ધાનેરા કોર્ટમાં પણ ક્લિયર કટ એ લોકો જીતેલા છે અને મામલતદાર સાહેબનો હુકમમાં પણ રબારીનું નામ હતું, રેવન્યુ રેકોર્ડ પણ ક્લિયર હતો, બધું ક્લિયર જોઈને અમે જમીન રાખેલી છે. પહેલાં સાહેબ આ જમીન સિપાહીના નામે હતી, કોઈક મોમેડનભાઈના નામે, એના બાદ 99 વર્ષના એ ભાડાપટ્ટો ભાડા પેટે આપેલી હતી રબારીઓને. એ ભાડાપટ્ટો રદ થઈ ગયેલ છે હા અને રબારીના નામે જ એ લોકો દસ્તાવેજ કરાવેલો છે હા અને બધા સિપાહી હા. અને પછી અમે એ લીધેલું છે બધું ટોટલ રેવન્યુ તમે કોના જોડેથી લીધેલી? રબારી જોડે. તો કોઈક સોઢાભાઈ છે વચ્ચે, એ બાબતે તમે શું કહો? કોઈ અમે જાણતા કંઈક 80,000ના નામે 80 લાખના દસ્તાવેજથી કંઈક જમીન લેલી છે, એ બાબતે તમે શું કહેવા માગો? અમે એ કોઈ જાણતા નથી. હા. એ દિનેશભાઈ ડૉક્ટર છે, એ કેમેરા સામે આવવા કેમ નહીં માગતા? દિનેશભાઈ હમણાં બીજી છે, ઓપીડી ચાલુ છે, કંઈ કારણ છે નહીં. અત્યારે અમારા નામે ધાનેરા કોર્ટનો હુકમ છે, મામલતદારનો હુકમ છે, બધું ક્લિયર કરે. અમારું નામ ખોટું ચગાવવામાં આવ્યું છે, ખોટું સંડોવ્યું છે, એમાં કોઈ ચીટિંગ નથી અને ચીટિંગ કોણે કર્યું છે એ ખબર છે. કોણે કરેલું ચીટિંગ? એ બધા લોકોને ખબર હશે. ના તમે કીધું કે ચીટિંગ કોણે કર્યું એ ખબર છે, કોણે કર્યું? અમને કોઈ ખબર નથી. તમે પહેલાં બોલ્યા કે ચીટિંગ કોણે કર્યું એ ખબર છે. જે લોકોના ઉપર 7-8 કેસો થયેલા છે હા. એ ખબર. અમે તો ક્લિયર કટ આ બધું જોઈ અને લીધી. પણ એફઆઈઆરમાં એવું લખેલું કે 80 લાખથી વેચાણ ખાતે લેલી, આવું દિનેશભાઈની ખબર હોવા છતાં વચ્ચે કેમ આવ્યા? અમે કોઈ જાણતા નથી. એફઆઈઆર કોપીમાં લખેલું છે. એ ગમે તે કોઈ લખ્યું છે તો કોઈ બી લખી દે, અમને કોઈ જાણતા નથી. અમે તો ક્લિયર કટ આ રેવન્યુમાં અને બધે ક્લિયર કટ આ ઉતારામાં આ તે બધું રબારીઓનું ક્લિયર હતું એટલે અમે લીધેલું છે. બાકી બીજા કોઈ અમને જાણતા નથી. તમે રબારી જોડેથી લીધેલી? અમે રબારી જોડેથી સીધો દસ્તાવેજ કરેલ છે. રાધનપુર પાલિકાના સુપરવાઇઝર લાંચ રૂશ્વતની ઝપટમાં આવ્યા બાદ આજે કાંકરેજ તાલુકાના ભાજપ શાસિત થરા નગરપાલિકામાં વ્યક્તિગત જાહેર શૌચાલય, જાગૃસર તળાવની નવા રોડ રસ્તા બાંધકામમાં વ્યાપક ગેરરીતિની ફરિયાદો છેલ્લા કેટલાય સમયથી થઈ રહી છે. થરા નગરની જનતાએ લોકશાહી શાસન વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કુલ 6 વોર્ડના 24 સભ્યોમાં 12 ભાજપ અને 12 કોંગ્રેસના સભ્યો ચૂંટાયા હતા, જેનાથી વિરોધ પક્ષની મજબૂત દેખરેખ હેઠળ થરા નગરમાં વિકાસલક્ષી ગ્રાન્ટો સારી અને ભ્રષ્ટાચાર મુક્ત વપરાય. શરૂઆતના તબક્કામાં કોંગ્રેસને, બીજા તબક્કામાં ભાજપ પ્રજાને એવી અનુભૂતિ થઈ રહી છે કે આવો ભાઈ હરખા આપણે બે સરખા.
થરા પાલિકા તંત્ર દ્વારા વિકાસલક્ષી ગ્રાન્ટો હવે વાપરવી ક્યાં તે એક મોટો મુદ્દો બની ગયો છે. તો આવી ગ્રાન્ટો પાછી મોકલવાથી નુકસાન પણ થાય, તેથી થરા રામાપીર મંદિરની બાજુમાં થરા પ્રાથમિક શાળા નંબર 2ની સામે રબારીવાસ આંબેડકરવાસની આગળના ભાગમાં આવેલ મોટી પાણીની ટાંકી અને પાણી સંપની ચારે બાજુ થોડા વર્ષ પહેલાં જ સિમેન્ટના થાંભલીને પ્રોડક્શન દિવાલ બનાવેલ હતી, જેને અમુક લોકો ધીમે ધીમે લઈ ગયા કે તોડી નાખી. હવે છેલ્લા 2-3 દિવસથી આ થાંભલીએ આ સિમેન્ટના પાટાની દિવાલ તોડીને ઈંટોની દિવાલ બનાવવાની પ્રક્રિયા કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવતા જાહેર રોડ ઉપરના આ દિવાલ બાંધકામમાં કોન્ટ્રાક્ટરની હિંમત અને પાલિકા તંત્રની વિશિષ્ટતાને કારણે પાયો ખોદાયા કે પૂરણ કર્યા વગરની દિવાલનું બાંધકામ ચાલુ કરતા લોકોમાં આશ્ચર્યની લાગણી ફેલાઈ રહી છે. કેમ કે ચોમાસામાં પાણીના વહેણની જગ્યાએ પાયા વગરની દિવાલ કોઈના ઇશારે બંધાઈ રહી છે તે સવાલ છે. બીજી બાજુ પ્રાથમિક શાળા નંબર 2 તેમજ આંગણવાડી કેન્દ્ર પાસે જો આ પાયા વગરની દિવાલ તૂટી પડશે તો બાળકોનો ભૂખ લેશે, ત્યારે જવાબદાર કોણ? શું પાલિકા બાંધકામ સમિતિ સુપરવાઇઝર કે ચીફ ઓફિસરને આ દિવાલનું નિરીક્ષણ કરવામાં સમય મળશે ખરો? કે પછી જલાતારી રામા આ દિવાલનું નિરીક્ષણ કરવામાં સમય મળશે ખરો? કે પછી જલાતારી રામા આ દિવાલના કોન્ટ્રાક્ટરને અમારા કાંકરેજના મીડિયાકર્મીને પહોંચતા અને આ દિવાલ બનાવનારના કોન્ટ્રાક્ટરને પૂછતા કોન્ટ્રાક્ટર રઘુભાઈ ખત્રીએ અદ્ભુત જવાબ આપતા કહેલ કે નગરપાલિકાને પૂછી આવો, તમારાથી જે થાય તે કરી લો, એવો જવાબ આપ્યો હતો. નગરપાલિકાના 14મા નાણાં પંચની યોજનામાંથી દિવાલનું જે કામ ચાલે છે એ કેટલાક મીડિયામાં એવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા કે પાયો ખોદ્યા વગર દિવાલનું કામ ચાલુ છે, જે અન્વયે આજે એન્જિનિયરને સાથે રાખી અને સ્થળ તપાસ કરી છે અને એમાં વિસંગતિ લાગતા એ કામ અત્યાર પૂરતું બંધ કરાયું છે. સાથે એન્જિનિયર્સને અને કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપી છે અને આગળ નિયમોસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કામ અંદાજિત 10 લાખનું છે. કામની સમયમર્યાદા 4 મહિનાની છે અને કામ લગભગ 20 દિવસથી ચાલુ છે. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. એન્જલ સ્કૂલ ડીસા નર્સરીથી ધોરણ 12 સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ, હવા ઉજાસવાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ, ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રી લેબની સગવડ, સ્કેટિંગ, આર્ચરી અને સેપક ટકરાવ જેવી રમતગમતની સુવિધાઓ, ડાન્સ, મ્યુઝિક એન્ડ મંથલી કોમ્પિટિશન્સ, સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ. સ્થળ એન્જલ સ્કૂલ, મહાલક્ષ્મી પાર્ક, પાટણ હાઈવે, ડીસા. એડમિશન ઓપન. તારીખ 15/2/2019 સુધી એડમિશન ફોર્મ મેળવી લેવા. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. પાટણ જિલ્લાના બ્રાહ્મણવાડા બસ સ્ટેશન આગળ ગમતવાર અકસ્માત સર્જાયો હતો. એક જ સાથે 4 બસો અથડાઈ હતી અને એક લક્ઝરી બસ પણ પલટી ખાઈ જતા ગમતવાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની અંદર એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે 20 જેટલા લોકો ઘાયલ થયા હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. ભારે વરસાદી ઝાપટાના લીધે ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હોવાનું અત્યારે તો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ અકસ્માતના લીધે પાલનપુર અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને તાત્કાલિક 108 ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને નજીકના હોસ્પિટલમાં ખસેડાયા હતા. આપણે ફરી જણાવી દઈએ કે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. બ્રાહ્મણવાડા બસ સ્ટેશન આગળ ગમતવાર અકસ્માત સર્જાયો હતો અને એક સાથે 3 બસો અથડાઈ હતી અને એક લક્ઝરી બસ પણ પલટી ખાઈ જતા આ ગમતવાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ગઢ ખાતે ત્રિદિવસીય ચામુંડા માતાજીનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. 800 વર્ષ પુરાણા મંદિરમાં મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરાશે. પાલનપુર તાલુકાના ગઢ ખાતે આવેલા પ્રાચીન 800 વર્ષ પુરાણું ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે અને ગામ લોકો માતાજી અમથેરમાના હુલામણા નામથી સંબોધે છે. આ મંદિરમાં બિરાજમાન ચામુંડા માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને મંદિર વિશાળ બનાવવામાં આવ્યું છે. સુંદર કોતરણીથી સુશોભિત કરવામાં આવ્યું છે. મંદિરમાં ચામુંડા માતાજીની મૂર્તિની સાથે સાથે નવદુર્ગાની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવાની હોય. આગામી 9, 10, 11 મેના રોજ 108 કુંડી હવનનું આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર જિલ્લાના લોકોને પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ હવનમાં યજમાન તરીકે બેસવા માટે જે કોઈ ભાવિકોએ ભાગ લેવો હોય તો સનાતન સમાજ ટ્રસ્ટ ગઢનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવેલ છે.
અને માતાજીના મહામૂલા અવસરમાં દરેક લોકો જોડાય અને મહોત્સવનો લાભ લે અને દાન આપી સહયોગ આપે તેમ સનાતન સમાજ ટ્રસ્ટ ગઢના ટ્રસ્ટીઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. આવેલ 800 વર્ષ જૂનું ચામુંડા માતાજીનું મંદિર છે કે જે અમઠેર માના હુલામણા નામથી જાણીતું છે. તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખેલ છે. ચામુંડા માની સાથે નવદુર્ગા માનો મૂર્તિની પ્રતિષ્ઠા રાખેલ છે અને 108 કુંડી સતચંડી યજ્ઞનું આયોજન કરેલ છે. તારીખ 9 પોચ 10 પોચ અને 11 પોચના રોજ આ આયોજન કરેલ હોય. 108 કુંડી સતચંડી યજ્ઞમાં જે ભાવિ ભક્તોએ યજમાન પદે બેસવાનું હોય ગઢ સમાજ સનાતન ટ્રસ્ટનો સંપર્ક કરવો અને તમામ ભાવિ ભક્તોને આ પ્રતિષ્ઠામાં પધારવા ગઢ સનાતન સમાજ વતી ભાવભર્યું આમંત્રણ. આજે પાલનપુરના ગુરુ નાનક ચોક ખાતે આજે યુવા ભાજપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. આખા ઉનાળા દરમિયાન અહીં આવતા જતા લોકો ઠંડી છાસનો લાભ મળે તે માટે યુવા ભાજપ દ્વારા છાસનું વિતરણ કરવામાં આવે છે. હાલ દરેક જગ્યાએ પાણીની પરબ તો ઠેકઠેકાણે સેવાભાવી વ્યક્તિઓ દ્વારા કરાતી હોય છે. ત્યારે પાલનપુરના યુવા ભાજપ પાલનપુર શહેર દ્વારા ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેથી લોકો છાસનો લાભ લીધો હતો. દર વર્ષે જોવા જઈએ તો ઉનાળાની ગરમીની શરૂઆતમાં ગરમી 42 થી 45 ડિગ્રી સુધી ગરમી પડતી હોય છે. એ ગરમીમાં દર વર્ષે પાલનપુર શહેર યુવા ભાજપ દ્વારા દર વર્ષે ઠંડી નિઃશુલ્ક છાસનું વિતરણ કરવામાં આવે છે. તો આજે પણ યુવા ભાજપ પાલનપુર શહેર દ્વારા નિઃશુલ્ક છાસનું વિતરણ કરવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કે આજે આ છાસમાં લગભગ અંદાજે 4000 પબ્લિક ઠંડી છાસનો લાભ લેશે. આવી ગરમીમાં એક છાસ આપવી એ અમૃત સ્વરૂપે હોય છે અને દર વર્ષે પાલનપુર શહેર યુવા ભાજપ દ્વારા ફ્રીમાં નિઃશુલ્ક છાસ આપવામાં આવે છે. બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર 2014ની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસની સાથે 12 અપક્ષ મળીને કુલ 14 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં ભાજપના ઉમેદવાર હરિભાઈ ચૌધરીને 5,07,856 વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જોઈતાભાઈ પટેલને 3,05,522 વોટ મળ્યા હતા. આ ચુકાદોમાં નોટામાં 1,07,397 વોટ પડ્યા હતા અને અપક્ષોના ભાગે માત્ર મામૂલી વોટ આવતા તમામ 12 અપક્ષોની ડિપોઝિટ ખુલ્લી થઈ હતી. જોકે ગત લોકસભાની ચૂંટણીમાં ડિપોઝિટ ગુમાવનાર એક ઉમેદવાર 2019ની ચૂંટણીમાં પણ બનાસકાંઠા બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર તરીકે ભાગ્ય અજમાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણની સૌથી વધુ ખરાબ અસર જોવા મળી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસાની અંદર વરસાદી કરા પડ્યા હતા. વરસાદી કરા એટલા ભયાનક હતા કે ગાડીના કાચો પણ ફોડ્યા હતા. તે ઉપરાંત કેટલાક ઘરોના પતરાઓ પણ તૂટ્યા હતા. તમે તમારી ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો કે આ જે કરા પડવાના દ્રશ્યો કેમેરામાં પણ કેદ થયા છે અને ધડાધડ કરા પડી રહ્યા છે અને લોકોમાં કરાને લઈને ભયનો માહોલ પણ ઊભો થયો હતો. વાત કરીએ ધાનેરા તાલુકાની તો ધાનેરા શહેરની અંદર પણ ધોધમાર વરસાદ પડ્યો હતો અને ધાનેરાના ભાજણા ગામની અંદર કરા પડ્યા હતા. તે ઉપરાંત બનાસકાંઠાના ભાભર ગામની અંદર પણ કરા પડ્યા હતા. જે દિવસોમાં ગરમી દજાડતી હોય છે તે જ દિવસોમાં બરફના કરા પડતા લોકોમાં પણ આશ્ચર્ય સર્જાયું હતું. ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને આગામી 24 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે કમોસમી કહેર જોવા મળે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અત્યારે તો આ કરાને લઈને ખેડૂતો પણ ચિંતિત છે, કારણ કે ડીસાની અંદર જે કરા પડ્યા હતા તે શક્કરટેટીના પાક ઉપર પડતા શક્કરટેટીઓ પણ તૂટી ગઈ હતી. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે. ભાજપ કોંગ્રેસના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. જોકે કોંગ્રેસના ઉમેદવારને તેમના પુત્રની ચંચુપાતને કારણે નુકસાન થવાની અને ચૂંટણીમાં પરાજય વેઠવો પડશે તેવું કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લા લોકસભાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલની સામે કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટોળ અત્યારથી જ વામણા પુરવાર થઈ રહ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું હોવાનું ખુદ કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે.
પરબતભાઈ પટેલ તેમના હોમ ટાઉન એવા પશ્ચિમ વિસ્તારમાં તો મજબૂત સ્થિતિમાં છે, જ્યારે પૂર્વનો પટ્ટો કે જ્યાં કોંગ્રેસની પકડ છે ત્યાં કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ ભટ્ટોના પુત્ર વસંત ભટ્ટોના ચંચુપાત ભાજપને મોટો ફાયદો કરાવી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આ અંગે કાર્યકરોમાં થતી ઘૂસપૂસ મુજબ બનાસ બેંકની ચૂંટણી વખતે વસંત ભટ્ટોએ પ્રચાર પ્રસારનું કામ તેમના એકલા હાથે લીધું હતું, જેનાથી સહકારી ક્ષેત્રના તેમના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી હતી। આ ચૂંટણીમાં પરથીભાઈનો તો વિજય થયો હતો, પરંતુ તેમની પેનલ પરાજિત થતાં બનાસ ડેરીની સત્તા ઉપરથી હાથ ધોવા પડ્યા હતા અને હવે લોકસભાની ચૂંટણીમાં પણ આ બાબતનું પુનરાવર્તન થાય તેવું કાર્યકરોમાં ચર્ચાઈ રહ્યું છે। વર્તમાન સમયે જ્યાં કોંગ્રેસની પકડ છે તેવા વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો પરથીભાઈના પુત્ર વસંત ભટ્ટોથી ભારે નારાજ હોવાનું ચર્ચાય છે। ચૂંટણી પ્રચાર પ્રસારનું કામ તેઓ એકલા હાથે કરી રહ્યા છે। પાયાના કાર્યકરોની અવગણના કરવામાં આવી રહી છે। કાર્યકરો પરથીભાઈની ઉમેદવારીથી નારાજ છે, ત્યારે વસંત ભટ્ટોની આ નીતિ રીતિથી પરથીભાઈને ડેરીની સત્તા બાદ લોકસભાની ચૂંટણીમાં પણ કારમો પરાજય વેઠવો પડે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। આજે વહેલી સવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં અમી છાંટણા થયા હતા। બપોરે જામનગરના હડિયાણા, ધ્રોલ, જોડિયા, મોરબી, પડગરી, વાંકાનેર સહિતના વિસ્તારોમાં તોફાની પવન, ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। મોરબી અને ધ્રોલ પંથકમાં અડધાથી પોણો ઇંચ વરસાદ પડ્યાનું જાણવા મળ્યું છે। રાજકોટમાં ગાજવીજ સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યાનું જાણવા મળ્યું છે। વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, તેમજ ખેતરોમાં કરાની સફેદ ચાદર પથરાઈ ગઈ હતી। કમોસમી વરસાદથી ઉનાળુ પાક તલ, બાજરીને નુકસાન થયું છે, તેમજ જૂનાગઢ અને ગીર પંથકમાં કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખરા સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ઠંડા પવનોના કારણે ગરમીમાંથી રાહત મળી છે। લોકો પણ વરસાદનો મોજ માણવા બહાર નીકળી ગયા હતા। આગામી 2 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગે આગાહી આગામી 2 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે। હવામાન વિભાગ દ્વારા 15 થી 17મી સુધી માવઠાની આગાહી કરાઈ છે, જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, વડોદરા, અમરેલી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, જામનગર સહિતના વિસ્તારોમાં માવઠું થઈ શકે છે। ફરી નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। રાજ્યમાં 24 કલાકમાં 12 જિલ્લાઓમાં વરસાદ નોંધાયો। 38 તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ નોંધાયો, જ્યારે વરસાદ અને વાવાઝોડાના લીધે રાજ્યમાં 11 લોકોના મોત। ડીસા શહેરની અંદર વરસાદની સાથે કરા પડતા જગતનો તાત મુશ્કેલીમાં, શક્કરટેટીથી લઈને તરબૂચ સુધીના પાકોમાં ભારે નુકસાન। બનાસકાંઠાના સુઈગામ અને ધાનેરાના આશિયા ગામે વીજળી પડતા 2 લોકોના મોત નીપજ્યા। તો હતા અત્યાર સુધીના સમાચાર। નમસ્કાર।